વિરામ બાદ પુનઃ આપનું પીટીએન ન્યૂઝમાં સ્વાગત છે। પાટણ જિલ્લાના વડલી ગામની પવિત્ર ધરા પર આવેલા સિકોતર માતાના ત્રિમંદિર ધામ સંકુલ ખાતે આજથી દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો મંગળ પ્રારંભ થયો છે। સંકુલમાં શ્રી સિકોતર માતાજી, બાબા રામદેવ પીર તેમજ બ્રહ્માણી માતાજી અને અન્ય દેવગણોના નવીન મંદિરના જીર્ણોદ્ધાર તથા દેવોના શિખરો અને મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આ ત્રિદિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। સંવંત 2082ના ચૈત્ર સુદ 13 થી ચૈત્ર સુદ પૂનમ સુધી ચાલનારા આ મહોત્સવમાં 108 હોમાત્મક કુંડી સતચંડી મહાયજ્ઞ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। મહોત્સવના પ્રથમ દિવસે આજે તારીખ 31મી માર્ચ 2026 મંગળવારના રોજ સવારે 7:30 કલાકે કમલેશભાઈ પ્રજાપતિના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા અને કળશયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા વડલી ગામની પરિક્રમા કરીને નિજ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં 2 શણગારેલા રથ અને હાથી સામેલ હતા। હાથી પર હવનના મુખ્ય પાટલાના યજમાનની સવારી નીકળતા તે સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। તો ગામની દીકરીઓ અને કુંવાશિકાઓ માથે મંગળ કલશ લઈને યાત્રામાં જોડાઈ હતી। મહોત્સવમાં પધારેલા પૂજ્ય સાધુ સંતોનું સાલ ઉડાડીને ભાવભર્યું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન અને આયોજકો દ્વારા ભક્તો માટે ખૂબ જ સુંદર અને અનોખી વ્યવસ્થા કરવામાં આવી હતી। ભાવિક ભક્તોને ગરમીમાં રાહત મળે તે માટે પીવાના પાણીના નળની જગ્યાએ છાસના નળ મૂકવામાં આવ્યા હતા, જેની ભક્તોએ ભારે પ્રશંસા કરી હતી। આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ધાર્મિક વિધિઓની સાથે સાથે રાત્રિના સમયે લોક ડાયરો અને રાસ ગરબા જેવા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં વડલી ગામ સહિત આજુબાજુના પંથકના સેંકડો શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની આસ્થા પ્રગટ કરી રહ્યા છે।